અહીંયા અમદાવાદમાં જ એક એવો પ્રસંગ બનેલો કે કોઈ યુવાન when he was studying his MBBS એમના સાથેના કોઈ કો સ્ટુડન્ટ હશે, એમની સાથે એમને હિત પ્રેમ થયું હશે. પછી બંને જણાએ ફ્રેન્ડશીપમાં 6-7 વર્ષ માસ્ટર સુધી સાથે રહ્યા. પછી બંને લગ્ન કરવાનું નક્કી કર્યું. બંને ડેન્ટલ સર્જન થયા. પણ કોઈ કારણોસર બંને બાજુથી વડીલોએ પૂર્ણ રીતે માન્યતા ન આપી, એટલે લગ્ન ન થઈ શક્યું. પણ છતાં બંને નક્કી કરેલું કે આપણે લગ્ન કરવા. એવી રીતે પણ બીજા 6-7 વર્ષ વીતી ગયા. પછી વડીલોની અનુમતિ થઈ એટલે બંનેના લગ્ન થયા. દેટ ઇઝ આફ્ટર અબાઉટ 14 to 15 years of getting together. 10 વર્ષ સુધી લગ્ન જીવન સારું ચાલ્યું. એક 5-6 વર્ષનું સંતાન પણ. પછી થોડા પ્રશ્નો ઊભા થયા, અને પ્રશ્નો એવા ઊભા થયા કે એમાં મતભેદ થયા, પછી મનભેદ થયા, અને પછી ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ. બંનેના લોયર્સે રજૂઆત કરી કોર્ટમાં. મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સ હતા. જજે પૂછ્યું કે બંને જણા પેપર્સ અત્યારે સાઇન કરો છો, હુ વિલ ટેક કેર ઓફ ધીસ લિટલ કિડ? તો પતિએ બંનેને એકબીજાની સામે આંગળી ચીંધી. એ ધ્યાન રાખશે, પતિ કે એ ધ્યાન રાખશે. પેલા નાના બાળકને આમ જોવાનું કે કોની સાથે મારે રહેવાનું છે. બંને ડેન્ટલ સર્જન્સ હતા. રોડ ઉપર મજૂરી નતા કરતા, બહુ જ ભણેલા હતા, સો કોલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. કોર્ટે કીધું કે બંને જણા તમે પાછા જાઓ, તમારા માતા પિતાને બોલાવો, એટલે બાળકના દાદા દાદી અને નાના નાની એને બોલાવો, અને એની હાજરીમાં કાલે આપણે ફરી વખત જજમેન્ટ આપીએ. કોર્ટે બંને બાજુ નાના નાની દાદા દાદીને પૂછ્યું કે નાના બાળકનું કોણ ધ્યાન રાખશે? ત્યારે છેલ્લે એના નાની તૈયાર થાય કે હું આ બાળકનું ધ્યાન રાખીશ. અને જેવી એના નાનીએ હા પાડી, ડેન્ટલ સર્જન કપલ, ધ હસબન્ડ એન્ડ વાઇફ, બંને જણાએ આમ બહુ જ સારી અમેરિકન સ્ટાઇલ મેનરથી થેન્ક યુ મોમ, તમે નાના બાળકનું ધ્યાન રાખવા તૈયાર થયા એટલે તમારો ખૂબ આભાર, એમ કહીને ડિવોર્સ પેપર્સ ઉપર સહી કરી અને પાછા પાર્કિંગમાં જઈને કાર પિકઅપ કરીને નીકળી ગયા. 90s એમનો 2 કરોડનો બંગલો આજે પણ આ સેટેલાઇટ વિસ્તારમાં અમદાવાદમાં જે બંગલો જે ખાલી પડ્યો છે, કોઈ ત્યાં રહેતું નથી. હવે 7 વર્ષની ફ્રેન્ડશિપ, another 7 years of courtship, મેરેજ, 10 years of marriage, a kid. એના પછી આ પ્રશ્ન થયો. પ્રશ્નનું કારણ શું હતું? એ જેન્ટલમેન છે, he was serving somewhere, અને ધ લેડી છે એની ઇન્કમ વધી ગઈ એટલે એને પોતાની પ્રાઇવેટ ક્લિનિક સેટઅપ કરી. એટલે ઈગો ઇશ્યુઝ આવે ને, મારા વાઇફ મારા કરતા વધારે કમાય તો ઈગો ઇશ્યુઝ આવવાનો છે. તો ધીસ ઇઝ વોટ હેપન, અને સેપરેશન આવ્યું. જો ઈગો ઇશ્યુઝ ઊભા થાય તો થાય. આ એક ફેમિલીમાં બહુ જ મોટો પ્રશ્ન છે. એક બીજો પ્રસંગ તમને કહું. 1996માં કે યુએસમાં, ન્યુયોર્કમાં અમે શિબિર કરતા હતા. તે વખતે ફેમિલી શિબિર્સમાં બધા ચિલ્ડ્રન સાથે, ટીનેજર્સ સાથે, એલ્ડર્સ સાથે ગ્રુપ ડિસ્કશન્સમાં બેસતા હતા. એમાં સુભાષભાઈ એક પ્રસંગ કહ્યો. એને કહ્યું કે સ્વામી, એકવાર હું, મારા પત્ની, મારો 11 year old સન અને મારા 8 વર્ષની ડોટર, અમે લોકો 4 જણા રાત્રે ડિનર ટેબલ ઉપર સાથે હતા. અને કેઝ્યુઅલી જસ્ટ આઉટ ઓફ નોવેર મારા વાઇફે જરા ઉત્સાહ આવી ગયો, એમને પૂછ્યું મારા સનને કે જો અત્યારે તો આપણે બધા ફેમિલી સાથે બેઠા છીએ ડિનર ટેબલ ઉપર, બધા આનંદ કરીએ છીએ, સાથે જમીએ છીએ, કાલે સવારે તું કોલેજ જઈશ, યુનિવર્સિટી જઈશ, યુ વિલ ગ્રેજ્યુએટ આઉટ, તારે સારી જોબ હશે, પછી તું બિઝનેસ કરીશ, તારા પણ મેરેજ થશે, પછી તારે પણ આવા કિડ્સ હશે, તે વખતે હું અને તારા પપ્પા બંને વૃદ્ધ થઈ ગયા હશું, તો તે વખતે આઈ થિંક આપણે ડાઇનિંગ ટેબલ થોડું મોટું લાવવું પડશે જેથી આપણે બધા સાથે બેસીને જમી શકીએ, ઇઝન્ટ ઇટ? તો પેલો 11 વર્ષના છોકરાએ એના ફાધરને જવાબ આપ્યો કે ડેડ, યોર આઈડિયા ઇઝ ફાઇન, બટ આઈ થિંક આઈ હેવ ટુ આસ્ક માય વાઇફ એટ ધેટ ટાઈમ. ડેડ, તમારો આઈડિયા બહુ સારો છે કે આપણે બધા સાથે રહીને પ્રેમથી સાથે જમીએ, સાથે રહીએ, પણ મારે મારા વાઇફને વખતે પૂછવું પડશે કે તમને મારે સાથે રાખવા કે નહીં.
ઓપિનિયન તો લેવો પડશે કે નહીં? સુભાષભાઈએ કીધું કે આ સાંભળ્યું અને મારા વાઈફના હાથમાંથી ફોર્ક છૂટી ગઈ. બહુ આશ્ચર્ય લાગ્યું. એટીટ્યુડ ઇશ્યુઝ, આવા ઇશ્યુઝ પણ ફેમિલીમાં ઊભા થાય છે. આ વિચારધારા ખાલી વેસ્ટમાં છે એવું નથી. ધ વિન્ડ ફ્રોમ ધ વેસ્ટ ઇઝ કમિંગ ટુ ધ ઈસ્ટ. અને સમરમાં વહેલી આવે એટલે વાયરો અત્યારે ભારતમાં પણ વાય છે. મોટા સિટીઝમાં, આવા મેગા મેટ્રો સિટીઝમાં થાય છે. તો આવા એટીટ્યુડ ઇશ્યુઝ પણ ઊભા થાય. એને પણ ઘણા બધા પ્રશ્નો છે. ત્રીજી પ્રકારના એક પ્રશ્નો ફેમિલીમાં એવા છે જ્યાં જોઈન્ટ ફેમિલીઝ નથી, કહેતા ન્યુક્લિયર ફેમિલીઝ છે. એટલે પતિ પત્ની અને સંતાન એટલા જ સાથે રહેતા હોય, બીજા કોઈ વડીલ દાદા દાદી કોઈ સાથે ના હોય. ઇટ્સ અ ન્યુક્લિયર ફેમિલી. એમાં હસબન્ડ વાઇફ બંને એ લોકો ભણેલા હોય, બંનેને જોબ કરવી હોય, દે હેવ સેલ્ફ એસ્ટીમ ફોર અ ગુડ જોબ. તો એમાં પણ ઘણા બધા એવા ફેમિલીઝમાં ઇશ્યુઝ ઊભા થાય છે. કારણ કે એમાં સમયનો પ્રશ્ન, ટેન્ડર લવ, ટેન્ડર કેર, એનો બધા ઇશ્યુઝ. સમય ના આપી શકતા એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. કારણ કે આપણે જાણીએ છીએ ને, એટમ હોય, એટમની અંદર શું હોય? પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન હોય અને ન્યુટ્રોન હોય. દરેકને પોતાનું ઓર્બિટ હોય. પ્રોટોન છે પોઝિટિવ ચાર્જ, એનું એક ઓર્બિટ હોય. ઇલેક્ટ્રોન છે નેગેટિવ ચાર્જ, એનું પણ એક ઓર્બિટ હોય. અને ન્યુટ્રોન હોય વચ્ચે, એને કોઈ ચાર્જ ના હોય. અને દરેક પોતપોતાની ઓર્બિટમાં એકબીજાની ઓર્બિટમાં જાય નહીં. જે આપણે ફિઝિક્સ ભણ્યા છે આપણને બધાને ખબર છે. એમ ન્યુક્લિયર ફેમિલીમાં શું હોય? ફાધર છે પ્રોટોન પોઝિટિવ ચાર્જ, એના બિઝનેસ સર્કલમાં હોય. એના મધર છે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ, એના સોશિયલ સર્કલમાં હોય. અને પેલું નાનું કાબરી ન્યુટ્રોન ચાર્જ વગરનું વચ્ચે બેઠું બેઠું જોતું હોય ક્યારે પ્રોટોન ને ઇલેક્ટ્રોન નજીક આવે. પણ એ પ્રોટોન થી ઇલેક્ટ્રોન કોઈ દિવસ ન્યુટ્રોન થી નજીક આવે નહીં. સવારે છોકરો ઉઠીને દોડીને સ્કૂલે જતો હોય ત્યારે પપ્પા સાથે મુલાકાત થાય નહીં, પપ્પા સૂતા હોય. સાંજે છોકરો આવે 4, 4:30, 5 વાગે ત્યારે પપ્પા ઓફિસમાં હોય. અને પપ્પા સાંજે આવે ત્યારે અઠવાડિયામાં એકાદ બે વખત ભેગા થાય, બાકી તો બધા થાકીને સૂઈ ગયા હોય. So they are just carrying on, they are just pulling on. And ન્યુક્લિયર ફેમિલીઝના પણ ઘણા બધા ઇશ્યુઝ છે કે ચિલ્ડ્રનને મોરલ બિહેવિયર્સ નથી શીખ્યા હોતા. They are not sometimes good at academics. એ લોકોની હેબિટ્સ બધી બગડી જતી હોય છે. કારણ કે એ લોકોને ટોપથી જે કવર મળવું જોઈએ, જે દાદા દાદીનો લેપ, એનો જે ખોળો મળવો જોઈએ, એ નથી મળતો. મેની કન્સ્ટ્રેન્ટ્સ, ફિનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ હોય, સ્પેસ કન્સ્ટ્રેન્ટ્સ હોય ફ્લેટ્સમાં. પણ ધીસ આર ધ ઇશ્યુઝ. એક ન્યુક્લિયર ફેમિલીનો પણ એક ઇશ્યુઝ હોય છે, આ લવ એન્ડ કેર ઇશ્યુઝ. એ પણ કુટુંબોમાં બહુ જ મોટા હોય. એવા પણ એક પ્રશ્નો ઘણા બધા થાય છે. અને ન મળે ત્યારે ઘણી વખત ભયંકર દશા થાય છે. અત્યારે સર્વેક્ષણ પ્રમાણે યુએસમાં જેટલા ફેમિલી ઇશ્યુઝ છે એમાં મેજર શેર આનો છે. બીકોઝ ચિલ્ડ્રન આર લિવિંગ વિથ સિંગલ પેરેન્ટ, either the mother or the father. એને પ્રોપર લવ, કેર, નર્ચરિંગ ના થયું હોય, એક પ્રોપર હોમ એન્વાયરમેન્ટ ના મળ્યું હોય, એટલે છોકરાને અમુક ભાવનાઓ, લાગણીઓ, પ્રેમ, સહિષ્ણુતા, દયા, લાગણી, મદદ, આ બધું એને જન્મતું જ નથી. એટલે ઘણા બધા પ્રશ્નો થાય છે. 1999માં તમે કદાચ સાંભળ્યું હશે, અમેરિકામાં કોલમ્બાઇન ટ્રેજેડી થયેલી, જેમાં 12-13 વર્ષના 2 છોકરાઓ સ્કૂલમાં ગન લઈને ગયા. અત્યારે તો અમેરિકાની ઘણી બધી સ્કૂલ્સમાં, પ્રાઇમરી સ્કૂલ્સમાં મેટલ ડિટેક્ટર્સ મૂકવામાં આવ્યા છે. કારણ કે ગન લઈને છોકરાઓ સ્કૂલમાં જતા હોય. તો એરિક હેરિસ અને ડાયલન ક્લીબોલ નામના 2 છોકરાઓ એ શોટગન લઈને સ્કૂલમાં ગયા. અને they went on a shooting spree. They killed about like 12-13 children. They shot a class teacher. પછી એ બંનેને પકડ્યા, એની પાસેથી ગન લઈ લીધી, એને રિહેબ સેન્ટર્સમાં રાખ્યા. અને આખી એમની રિહેબની ટીમ એમની માટે નિમાઈ. એ લોકોના ફેમિલી સાથે પણ રહી, એના ફેમિલીનો હિસ્ટ્રી પણ જાણ્યો, આ છોકરાઓનું આવું માનસ કેવી રીતે થઈ ગયું, આખું ટ્રેન્ડ ઓફ બિહેવિયર્સ જોયું. યુએસ ગવર્મેન્ટ આખી કમિટી, સર્ચ કમિટી મૂકી કે આવું કેમ થયું. અને ધ સર્ચ કમિટી, they came to a conclusion. They said that these children, they lacked a positive nurturing back home. એમને ઘરે, એમના કુટુંબ દ્વારા
એક સવડી દ્રષ્ટિકોણથી એની માવજત નથી થઈ. બીજું એમણે કહ્યું they lacked a strong social support system. એ લોકોને સામાજિક હૂંફ ઓછી મળી. કાકા મામા માસી એ બધા સાથે હળવા મળવાનું ઓછું થયું. એ બધા સાથે એને વાર્તાલાપ ઓછો થયો. એ બધા તરફથી પ્રેમ લાગણી સહિષ્ણુતાનો અનુભવ ઓછો થયો. એટલે હિયર ધ lack in social support system. અને ત્રીજી વાત એમણે કરી કે the correct intervention was not done at the right time. એ બાળકના માનસમાં કંઈક પરિવર્તન આવ્યું તે વખતે એના મા બાપે કાઢી રાખીને એ જાણપણું ન રાખ્યું કે આજે આના વર્તનમાં કંઈક ફેર છે. આજે સ્કૂલેથી આવ્યો બોલે છે ને તેની ભાષામાં કંઈક ફેર છે. એ જે માતા પિતાને સૂઝ આવી જવી જોઈએ, એ માતા પિતાએ જે ધ્યાન રાખવું જોઈએ એ સમયે ન રાખી શક્યા. So they did not intervene properly at the right time. એટલે 3 મેજર ઇશ્યુઝ એ લોકોએ બતાવ્યા જે ન્યુક્લિયર ફેમિલીઝને બહુ લાગુ પડે છે. These are all the issues in the family. એક બીજો પણ ઇશ્યુ એવો છે ઓવર એક્સપોઝર ટુ મીડિયા, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયાઝ. એને લઈને માણસો બહુ જ વિકૃત થતા જાય છે. નાના નાના બાળકોના માનસ પણ બહુ વિકૃત થઈ જાય. કારણ કે ન જોવાની ઉંમરે એ ઘણી બધી વસ્તુ એવી જોવે એટલે એના માનસમાં વિકૃતિ આવ્યા વગર રહે નહીં. ત્યાં મુંબઈમાં પાર્લા ઝૂમાં એક 15 વર્ષના છોકરાએ એના નેબરમાં એક 9 વર્ષની છોકરી હતી એને કિડનેપ કરી અને એના ફાધર પાસે રેન્સમ માંગ્યું. પછી તો આટલા નાના બાળકો પાસે કઈ મોટા પ્લાન્સ હોય નહીં એટલે એ લોકોને પોલીસ લઈ આવ્યા અને રિહેબ સેન્ટર્સમાં રાખ્યા અને માતા પિતાને સોંપ્યા. પણ એ ક્યાંથી શીખ્યું આ બધું? જે વસ્તુ એને જોવાની નથી એ જોઈ. See, you can't restrict the flow inside. You have to restrict the exposure of your children. ત્યાંથી તો બધું આવવાનું જ છે. સ્ક્રીન્સ ઉપર તો બધું જ આવવાનું છે. એને આપણે રોકી શકતા નથી. You have to restrict your children. You have to take care of your family members. That is your job, your responsibility. You are supposed to do it. એટલે એ ઓવર એક્સપોઝર થાય છે એના પણ ઘણા બધા પ્રશ્નો એ થાય છે. યુએસમાં એક ટીનેજર હતો 14 જ વર્ષનો, નેટ ઉપરથી બોમ્બ બનાવી દીધો. એ પણ મટીરિયલ મળે છે. રિમોટ કંટ્રોલ બનાવ્યું. પછી એને એમ થયું કે ટ્રિગર થશે કે નહીં થાય, પણ નહીં થાય. હું તો નાનો છોકરો છું, મેં બનાવ્યું છે, કદાચ મારાથી તો કેવી રીતે બોમ્બ ટ્રિગર થાય? છતાં પણ થાય કહો, એવી પાછી બીક લાગી. એટલે એના ઘરના સેન્ટ્રલ જે માસ્ટર બેડરૂમ હતો ત્યાં એને મૂક્યો બોમ્બ બેડની નીચે અને એ પાસે બહાર ગાર્ડનમાં ગયો અને ટ્રાય કર્યો, ટ્રિગર કર્યું રિમોટથી અને બ્લાસ્ટ થયું. આજુબાજુના 5-10 ઘર નુકસાન થયું. એનું ઘર તો આખું ટુકડા ટુકડા થઈ ગયું. પછી યુએસ ગવર્મેન્ટને એમ થયું કે આખો નેટ ઉપરથી પણ બોમ્બ બની શકે છે. એટલી બધી ઇન્ફોર્મેશન છે અંદર. તો ઓવર એક્સપોઝર ટુ મીડિયા આ પ્રશ્નો છે એને લઈને આ બધી વાતો બને છે. એક 2 વર્ષના છોકરાને આ રીડર્સ ડાયજેસ્ટમાં મેં ઘણા વર્ષ પહેલા વાંચેલું. એના માતા સ્નાન કરાવતા હતા અને એના વાંસો આમ સ્ક્રબ કરતા હશે તે પેલો નાનો છોકરો બોલ્યો, એનું નામ અભિરામ, કે ધીસ પાર્ટ ઓફ અભિરામ્સ બાથ ઇઝ સ્પોન્સર્ડ બાય મમ્મા. હવે આ બાળક આ વાક્ય શીખ્યો ક્યાંથી? એટલે ઓવર એક્સપોઝર ટુ સર્ટન થિંગ્સ બાળકો માટે તમારે રિસ્ટ્રિક્શન રાખવું જ પડે ને. તો ઓવર એક્સપોઝર ટુ મીડિયા આર ઇશ્યુઝ. સો દેર આર ઈગો ઇશ્યુઝ, દેર આર એટીટ્યુડ ઇશ્યુઝ, there are love and care issues, there are overexposure to media issues, there are nuclear family issues. આ બધા જ issues એના લઈને you can't make your family a completely happy family. આપણે ના બનાવી શકીએ. અને એમાં આ મીડિયા રિસ્ટ્રિક્શન તો આપણે રાખવું પડશે. તો આપણે આપણા કુટુંબને ખૂબ સારી રીતે સુખી કરી શકીશું. એટલે આ બધા ઇશ્યુઝની સાથે one thing is very clear. The basic understanding is કે first we are a divine unit. આપણે કુટુંબમાં પતિ પત્ની અને સંતાનો સાથે ભેગા રહીએ છીએ. આપણે એક ડિવાઇન યુનિટ છે, ડિઝાઇન બાય ગોડ. ઇટ ઇઝ નોટ એન એક્સિડન્ટ એન્ડ નથિંગ ઇઝ એન એક્સિડન્ટ. ઘણા કહેશે ને કે હા હું અને અમારા પત્ની છે વી મેટ બાય એન એક્સિડન્ટ ઇન ટ્રેન અને ધેન
વી ગોટ અલોંગ ને વી ગોટ મેરિડ એવું નથી. ઇટ ઇઝ ઓલ પ્રી ડિઝાઇન બાય નેચર. એટલે યુ આર અ ડિવાઇન યુનિટ. એવી રીતે તમે ઘરમાં રહી શકો. એન્ડ હોમ ઇઝ ધી ફાઉન્ડેશન ઓફ સોસાયટી. હોમ ઇઝ ધી ફાઉન્ડેશન ઓફ ધ નેશન. એન્ડ હોમ ઇઝ ધી ફાઉન્ડેશન ઓફ ધીસ પ્લેનેટ. It is the basic element of national greatness or national decadence. સમાજ, દેશ અને પૃથ્વી મહાન બને એની માટે ઘર જવાબદાર છે. સમાજ, પૃથ્વી એ મહાન બને કે ડિકેડન્સ એટલે એમાં સડો આવે એની માટે પણ ઘર જ જવાબદાર છે. Home is the basic element where all people they learn virtues, they learn qualities, morality, values, character. આ બધું ઘરમાંથી શીખવાનું છે. કારણ કે સ્કૂલ્સમાં ઘણું બધું આપણે સેક્યુલર એજ્યુકેશનના લીધે ઘણું બધું શીખી નથી શકતા, જે આપણે ઘરમાં આપણા સંતાનોને આપણે શીખવાડવું પડે. બહુ વર્ષો પહેલા the then first lady of United States બાર્બારા બુશે કોન્વોકેશન ડેમાં બહુ સરસ વાત કરેલી કે the future of America does not depend upon what happens in the White House, but it depends upon what happens in every American house. એમ આપણે પણ the future of India does not depend upon what happens at Parliament કે જનપથ કે પૃથ્વીરાજ રોડ, અકબર રોડ, but what happens in every Indian house. દરેક ઘરમાં જો શાંતિ હોય તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેશે કે ઘર શાંતિથી વિશ્વ શાંતિ. ઘણી વખત સ્વામીશ્રી આ વાત કરે છે કે ઘરમાં શાંતિ હશે તો each small unit they come together to make a larger unit. Small units of peace they come together to make the whole society peaceful. એટલે ઘર, કુટુંબ એ સુખી રહે, શાંતિ રહે, સંપથી સાથે રહી શકીએ એ ખૂબ અગત્યનું છે. કદાચ અત્યારે ઈરાકમાં શું થાય છે, સિરિયામાં થાય છે, યુ આર લેસ કન્સર્ન. પણ તમારા સનને 10th અને 12thમાં ઓછા પર્સન્ટેજ આવે છે, યુ આર મોર કન્સર્ન. અને તમારો સેલિબ્રિટી હીરો બોલિવૂડમાં કે હોલિવૂડમાં કે કોઈ પોલિટિક્સમાં ખૂબ સારી પોસ્ટ ઉપર આવ્યો હોય, you are less concerned and more concerned with your son who got a gold medal. More concerned with your son who will be appearing for a good exam, and more concerned with your son who will get admission in a reputed university. તમારી માટે આ અગત્યનું છે ને? Yes or no? You are more concerned with that. એટલે એ ફેમિલીને આટલા પ્રશ્નોની વચ્ચે સાથે શાંતિથી સંપથી રાખવું હોય તો અમુક વિચારધારા, અમુક વર્તન, અમુક રહેણી-કહેણી, અમુક દ્રષ્ટિકોણ, અમુક વલણો આપણે સ્પષ્ટ સમજવા પડશે અને આચરણ કરવું પડશે. The first important attitude for my family to be happy is responsibility. હવે તમે બધા કહેશો કે અમે તો અમારા કુટુંબની જવાબદારી લીધી જ છે ને. We are responsible for everything happening in my family. Are you? છાતી ઉપર હાથ મૂકીને તમે પૂછો કે do you consider yourselves to be fully responsible for everything happening in your family? આપણે પૂરી રિસ્પોન્સિબિલિટી, એમાં પહેલી રિસ્પોન્સિબિલિટી છે ક્વોલિટી ટાઈમ, લવ એન્ડ કેર ફોર ઓલ ફેમિલી મેમ્બર. હવે તમે આ પણ કહેશો કે અમે કરીએ, પણ થોડો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ઘણા વર્ષ પહેલા એક એનજીઓ એવો પ્રયત્ન કર્યો કે માતા પિતા એકચ્યુઅલી બાળકો સાથે કેટલો સમય કાઢે છે એક સર્વે કરીએ. રાત્રે 9 વાગે આપણે ટેલિફોન ડિરેક્ટરીમાંથી રેન્ડમ કોલ્સ કરવા, ધ વોલેન્ટિયર્સ ઓફ ધી એનજીઓ, અને જે પણ ફોન પિકઅપ કરીને પૂછું ફેમિલીમાં કે તો કોઈ ટીનેજર્સ છે, એટલે 12 થી 19 વર્ષની ઉંમરના સંતાનો તમારા કુટુંબમાં છે. જો એ હા પાડે તો કહેવાનું કે વી આર એન એનજીઓ, એક સર્વે કરીએ છીએ, એટલે યુ રિસ્પોન્ડ, અમારે એક સર્વે તૈયાર કર્યો છે ફોર બેટરમેન્ટ ઓફ સોસાયટી. એટલે બધા રિસ્પોન્ડ કરે. તો જે સંતાન હોય તો પૂછવું કે અત્યારે શું કરે છે, ઘરે છે કે બહાર છે, ઘરે હોય તો એ ભણે છે કે સૂઈ ગયો છે કે ટીવી જોવે છે, બહાર ગયો છે તો એ ક્યાં ગયો છે, કોની સાથે ગયો છે, ક્યારે આવશે, થોડા એવા ક્વેશ્ચન્સ. એટલે વોલેન્ટિયર્સ બધા રાત્રે બેસી ગયા,
બધા રેન્ડમ કોલ્સ કર્યા, તે માટે કોલ 300 પીપલ, એમાંથી 100 જણા મળી ગયા જેને ટીનેજર્સ હતા ઘરમાં. બધા રિપોર્ટ તૈયાર કર્યો. કન્ક્લુડિંગ પેજ તૈયાર થયું ત્યારે એમાં લખવામાં આવ્યું કે આઉટ ઓફ ધ 100 successful calls, about 80 were picked up by teenagers who didn't knew where their parents were. 100 સક્સેસફુલ ફોન ગયા, પણ એમાંથી 80 જેટલા ફોન એવા પિકઅપ થાય કે બાળકોએ ઉપાડ્યા. હવે કે પપ્પા છે ઘરમાં? નથી. મમ્મી છે? નથી. હવે એને શું પ્રશ્ન પૂછવાનો? સર્વે શું કરવાનો હતો? માતા પિતાને પૂછવાનું હતું કે સંતાનો ક્યાં છે, શું કરે છે. અને નીકળ્યું શું? ફોન છોકરાઓએ ઉપાડ્યો. એને માતા પિતા કહે છે ખબર નથી. This is not complete responsibility in the family. એ રિસ્પોન્સિબિલિટી આપણી હોવી જોઈએ. Fully, you must give your time, selfless love and care to family members. એકવાર એક માતા એના નાના બાળકને એના પિતાનું નામ શીખવાડતી હતી. એટલે માતા છે ને એના બાળકને ડેડી શીખવાડ, ડેડી, ડે. એટલે પેલું બાળક પહેલો શબ્દ શીખતો હતો. નોર્મલી બાળક પહેલો શબ્દ શું શીખે? માં કે મમ્મી કે મમ્મા, વોટ એવર ધ ટ્રેડિશન ઇન ધ ફેમિલી. એટલે જેન્ટલમેન ઘરે આવ્યા જોયું કે મારા વાઇફ તો કેટલા સારા કહેવાય, મારા નાના બાળકને, સંતાનને મારું નામ શીખવાડે છે, ડેડી. એટલે તો હું રાજી થયા. આ પ્રસંગ એવો બન્યો કે એક દિવસ અડધી રાત્રે પેલો બાળક જાગી ગયો અને રડવા માંડ્યો. હવે એને શબ્દ તો એક જ આવડતો હતો, એટલે ડેડી, ડે, ડે, ડે કરવા માંડ્યો. થોડી વાર રડ્યો ને એટલે પેલા જેન્ટલમેન એના વાઇફને હલાવ્યા કે ભાઈ કોનું ધ્યાન રાખ, આ રડે છે. તેના વાઇફ આમ કેઝ્યુઅલી ટર્ન ઓવર થઈ ગયા કે શાંતિથી સાંભળો, જેને બોલાવે ને એને અટેન્ડ કરવાના. તમને બોલાવે છે તો તમે અટેન્ડ કરો ને. હવે ખબર પડી પહેલો શબ્દ ડેડી કેમ શીખવાડેલો? આ બધી રાત્રે ક્રાઇસિસ ઊભી થાય ને એની માટે. ઇટ્સ જસ્ટ અ કેઝ્યુઅલ સ્ટોરી અપાર્ટ. પણ જો કહેવાનું શું છે કે ફૂલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ફેમિલી એ જો આપણે લઈએ in terms of time, care and love. તમે બધાએ સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું હશે. Yes or no? Just raise your hands. You know Steve Jobs. Everybody. તમારામાંથી અડધા એની પ્રોડક્ટ વાપરતા હશો. Everything starts with I. iPod ને iTunes ને iPhone ને iPad ને બધું. એ સ્ટીવ જોબ્સ હમણાં 55-56 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા. અને હમણાં ગયા મહિને એમની બાયોગ્રાફી તૈયાર થઈ. વોલ્ટર આઇઝેકસન નામના એક રાઇટર, જેમના પરમ મિત્ર, એમને આ બાયોગ્રાફી લખી છે. ધ ટાઇટલ ઓફ ધ બાયોગ્રાફી ઇઝ સિમ્પલ, સ્ટીવ જોબ્સ. હવે આ વ્યક્તિ એને જે દુનિયાને આપ્યું છે એ અદ્વિતીય છે. એપલ એક સામાન્ય કંપનીમાંથી આજે આમ પ્લેનેટ પાવર હાઉસ કહેવાય. ઇટ ઇઝ અ $700 બિલિયન કંપની. એનું રેવન્યુ છે એપલનું ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ 169 કન્ટ્રીઝ. દુનિયાના 170 દેશોને ઇન્ડિવિજ્યુઅલ જીડીપી કરતા એપલનું રેવન્યુ વધારે છે. એટલે પ્રોબેબલી એવું બને કોઈક વાત કે એપલના એક્ઝિક્યુટિવ હોય એ ન્યુયોર્કમાં મેનહટનમાં બેઠો બેઠો આફ્રિકાની કોઈ ગવર્મેન્ટ ટોપલ કરી નાખે. એટલી તાકાત છે આ કંપનીની, અમેરિકન કંપનીઝની. આ સ્ટીવ જોબ્સ, મેન ઓફ પરફેક્શન, ડેડિકેટેડ મેન, વર્કોલિક. આ જીવન ચરિત્રમાં એક પ્રસંગ લખાણો છે કે સ્ટીવ જોબ્સને એમના એક મિત્ર, ન્યુયોર્ક ટાઈમ્સના સિનિયર જર્નલિસ્ટ હતા, નિક બિલ્ટન, એક દિવસ એમના ઘરે એમને ઇન્વાઇટ કરેલા કે તમે જમવા માટે આવેલા. સ્ટીવ જોબ્સના ઘરે નિક બિલ્ટન એમનું ફેમિલી બધા જમવા ગયા. ત્યારે નિક બિલ્ટને પૂછ્યું કે સ્ટીવ, હું તો એમ જાણતો હતો કે તારા ઘરની વોલ્સ તો બધી ટચસ્ક્રીન હશે, અને હું એમ જાણતો હતો કે તારી ડાઇનિંગ ટેબલ ઉપર તો બધી આઈપેડ્સની સ્લેટ્સ હશે. ઇટ્સ વેરી સિમ્પલ. સ્ટીવ જોબ્સ કે લાઈક ધીસ, કેઝ્યુઅલી જવાબ આપ્યો. પછી એને સ્ટીવ જોબ્સે પૂછ્યું કે તારા સંતાનો કયો આઈફોન વાપરે છે? 4, 5, 6 પ્લસ સર છે ને, એમાંથી કયો વાપરે છે? સ્ટીવે કેઝ્યુઅલી કીધું કે આસ્ક ધેમ. બધા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હતા. સ્ટીવ જોબ્સની 14 વર્ષની દીકરી અને એનો 11 વર્ષનો દીકરો એને પૂછ્યું. તો નિક બિલ્ટને પૂછ્યું ત્યારે સંતાનોએ કહ્યું કે વી ડોન્ટ યુઝ આઈફોન્સ એન્ડ આઈપેડ્સ. નિક બિલ્ટન કે મને તો આશ્ચર્ય થયું, સ્ટીવ જોબ્સના છોકરાઓ આઈ પ્રોડક્ટ નથી વાપરતા.
એટલે એને સ્ટીવ જોબ્સે પૂછ્યું કે સ્ટીવ રિયલી? સ્ટીવ કે નો, દે હેવ નોટ ટચ્ડ આઈફોન એન્ડ આઈપેડ. શું વાત કરો છો કે? અમે તો ક્રેઝી છીએ કે અમારા સંતાનોને અમારા સ્માર્ટફોન્સ જ આપવા છે. અને ઘણા સ્માર્ટફોન્સ એવા લઈને ફરે એના હાથમાં સમાતો નથી. બોલો, સાઈઝ એવી હોય છે ને એને હાથમાં સમાતો નથી. એટલા શોખીન મોટા મોટા. અને જીન્સમાં કેવા અંદર રિંગ વાગે તો કાઢતા કાઢતા રિંગ પૂરી થઈ જાય. ખેંચીને કાઢવાનો ને ટાઈટ જીન્સમાંથી આટલો જાડો ફોન. સ્ટીવ જોબ્સે કહ્યું કે ના, દે ડોન્ટ યુઝ. સ્ટીવ વાય? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો નિક બિલ્ટને કે કેમ? તો સ્ટીવ જોબ્સે બહુ સુંદર ઉત્તર આપ્યો. આઈ નો ધ હઝાર્ડ્સ ઓફ ટેકનોલોજી. આ શું છે ને, આ કેટલો ભયંકર રાક્ષસ છે ને હું જાણું છું, કારણ કે મેં બનાવ્યો છે. મારા સંતાનોને મારે રાક્ષસ સાથે એક્સપોઝ નથી કરવા, એના સંસ્કાર નથી બગાડવા, એનું ભવિષ્ય નથી બગાડવું. એટલે મેં સ્ટીવ જોબ્સે મારા સંતાનોને આઈફોન ને આઈપેડ નથી આપ્યા. અને તમે તમારા સંતાનોને સ્માર્ટફોન્સ આપો છો, ગેજેટ્સ આપો છો, નેટ કનેક્ટિવિટી ફોન ઉપર આપો છો, કારણ કે તમે એમ માનો છો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ કે દે નીડ ઇટ. રાઈટ ઓર રોંગ? તમે એમ માનો છો ઇન્વર્ટેડ કોમાસ કે એમને તો ખૂબ જરૂર છે અને જમાના પ્રમાણે એમને જોઈએ. તો ધેટ મીન્સ આપણે બધા બુદ્ધિશાળી અને ડાયા અને સ્ટીવ જોબ્સ મૂર્ખ? યસ ઓર નો? હવે તો કોણ બોલે? આપણે બધા ડાયા અને સ્ટીવ જોબ્સ મૂર્ખ, એમ નક્કી થયું ને. કારણ કે આપણે આપણા સંતાનોને સ્માર્ટફોન્સની જરૂર છે એવું સમજીએ છીએ અને આપીએ છીએ અને સ્ટીવ જોબ્સ નથી આપતા. સ્ટીવ જોબ્સને વોલ્ટર આઇઝેક્સને પૂછ્યું, હાઉ ડુ યુ સ્પેન્ડ યોર ઇવનિંગ્સ? સ્ટીવ જોબ્સે કીધું કે હું ગમે ત્યાં હોઉં, એટલે ઇન ધી ઓફિસ, હું 6:30 ઘરે આવી જાઉં અને આઈ મેક ઇટ અ પોઈન્ટ કે અમે બધા ડિનર ઉપર સાથે બેસીએ અને ડિનર પતે પછી અડધો પોણો કલાક સુધી અમે વાતો કરી. મારા ચિલ્ડ્રન સ્કૂલમાં શું શીખ્યા, શું કંઈ નવું વાંચ્યું, એ બધી મને વાતો કરે. મને શું અમુક ક્રિએટિવ વિચારો આવ્યા, કારણ કે આ તો ઇઝ અ ડિજિટલ ઇવેન્જલિસ્ટ. એટલે કે મને શું વિચાર આવે હું મારા ચિલ્ડ્રનને કહું, વી શેર. અને મારા ચિલ્ડ્રનની હિસ્ટ્રીમાં બહુ રસ છે, અમે હિસ્ટ્રી વિશે વાતો કરીએ. પણ અમે અડધો પોણો કલાક રોજ વાતો કરીએ. આપણે વર્તન એવું ઘરમાં વાતાવરણ ઊભું કરવું જોઈએ. તો ઇજગર હુઅર એસબીઆઈના ડિરેક્ટરે કહ્યું કે ક્રાઇમ સમાજમાંથી ઓછો થશે તો 5 વાતો આપણે યાદ રાખીશું તો આપણું ફેમિલી વધારે સુખી થશે, સંપથી રહી શકીશું, શાંતિ વધારે રહેશે, આપણા કુટુંબીજનો બધાને પણ ખૂબ આનંદ રહેશે. એટલે આજે ભગવાન સ્વામિનારાયણને, ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના છે કે આ બધી વાતો આપણને વિશેષ સમજાય, આપણા હૃદયમાં સ્થિર થાય, આપણા વર્તનમાં આવે અને આપણા કુટુંબીજનો આપણે ખૂબ શાંતિથી, સંપથી, પ્રેમથી સાથે રહી શકીએ. એ ખાસ બધાને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.